રાજકારણના જાણકારો માની રહ્યા છે કે કેજરીવાલે પોતાની જે દિશા છે રાજકારણની એ હવે બદલી છે। આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે રામ નામ પર રાજકારણ શરૂ કરી દીધું છે અને અયોધ્યા રામ મંદિરમાં જે દાન ચોરીનો મુદ્દો છે એના ઉપર હવે ખેલ કરવાનું કેજરીવાલે શરૂ કરી દીધું છે। એટલે હવે રાજકારણના જાણકારો માની રહ્યા છે કે કેજરીવાલે પોતાની જે દિશા છે રાજકારણની એ હવે બદલી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અયોધ્યા રામ મંદિરનો દાન ચોરીનો મુદ્દો સમાજવાદી પાર્ટીના એક સાંસદે ઉપાડ્યો અને એ પછી અખિલેશે પોતાના એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું કે રામ મંદિરમાં 7 કરોડ રૂપિયાના દાન ચોરી થઈ છે અને એ મુદ્દો પછી એટલો બધો ગાજ્યો કે સીટની રચના થઈ, 8 લોકોની ધરપકડ થઈ। અખિલેશ યાદવે રાજકારણની શરૂઆત કરી, કોંગ્રેસે પણ આની માં ઝુકાવ્યું, પ્રેસ કોન્ફરન્સ કરી, પણ આ મુદ્દાને સૌથી વધારે હાથોહાથ લીધો અરવિંદ કેજરીવાલે। અરવિંદ કેજરીવાલ અયોધ્યા ગયા અને ત્યાં પણ એમણે કીધું કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને હવે અરવિંદ કેજરીવાલે રામના નામે સીધું રાજકારણ કરવાનું શરૂ કરી દીધું છે। આજે નવી દિલ્હીની અંદર એક સુંદરકાંડ પાઠનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું અને આ પ્રસંગે અરવિંદ કેજરીવાલે એવું કીધું કે આમ આદમી પાર્ટી દેશભરની અંદર એવું અભિયાન ચલાવશે કે લોકોને કહેશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે પત્ર લખે અને પત્રની અંદર એવું લખે કે રામ મંદિરમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે એવી લોકો માંગ કરે। અને અરવિંદ કેજરીવાલે કીધું કે આ અભિયાન આખા દેશમાં ચલાવવામાં આવશે અને લોકોની પાસેથી પત્રો ઉઘરાવી અને આમ આદમી પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલશે। અરવિંદ કેજરીવાલને ખબર પડી ગઈ છે કે અત્યાર સુધી પોતે ભ્રષ્ટાચાર વિરોધી અને શિક્ષણ અને આરોગ્યના મુદ્દા પર રાજકારણ કરતા હતા, એમાં મજા નથી, કારણ કે એવું કરવામાં એમણે દિલ્હીની ખુરશી ગુમાવવી પડી। એટલે હવે અરવિંદ કેજરીવાલ ભાજપના રસ્તે ચાલ્યા છે, કારણ કે અરવિંદ કેજરીવાલને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી 2 બેઠક ઉપરથી આજે લોકસભામાં 300 કરતાં વધારે બેઠકો સુધી પહોંચી ગયેલી। તો ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી હિન્દુત્વ અને અયોધ્યાના મુદ્દા ઉપર આક્રમક રાજકારણ કરતી આવી છે અને હવે અરવિંદ કેજરીવાલને પણ આ રસ્તો દેખાઈ રહ્યો છે। રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીની વિધાનસભાની ચૂંટણી હારી ગયા એ પછી એમણે પોતાના જે રાજકારણની દિશા છે એ બદલી છે અને ભાજપ જે લાંબા સમયથી હિન્દુત્વ અને રામ મંદિરનો ફાયદો લઈ રહ્યો છે એવો જ ફાયદો હવે અરવિંદ કેજરીવાલને દેખાઈ રહ્યો છે। કારણ કે અરવિંદ કેજરીવાલ હવે એવું કહી રહ્યા છે કે તમે જે લોકોને રામ મંદિરના નામે વોટ આપ્યા એ જ લોકો રામ મંદિરમાં ચોરી કરી રહ્યા છે એવો મુદ્દો ઉઠાવી રહ્યા છે। એટલે હવે મને મત આપો એવું અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે। જો કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ પણ કાઉન્ટર કર્યું છે અને એવું કીધું છે કે અરવિંદ કેજરીવાલને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ રામ યાદ આવે છે। ભારતીય જનતા પાર્ટી તો હંમેશા હિન્દુત્વ અને રામ મંદિરની સાથે રહે છે એવું ભાજપના લોકોનું કહેવું છે। પરંતુ હવે આ અરવિંદ કેજરીવાલે જે રામના નામે રાજકારણ કર્યું છે એ કેટલું ફળે છે એ આગામી દિવસોની અંદર જોવા મળશે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।